હેલો દોસ્તો, રિઝનિંગમાં જોઈશું શ્રેણી જે કન્ફ્યુઝ કરી જાય એ પ્રકારની દેખાશે. તો સૌથી શોર્ટકટ પદ્ધતિ એટલે કે ડિફરન્સ લેવો. તો 82 અને 63 નો ડિફરન્સ લઈશું. તો 82 માંથી 19 બાદ કર્યા એટલે 63 આયા. 63 માંથી 46 બાદ કર્યા એટલે 17 આયા. અને 46 અને 33 બે વચ્ચેનો તફાવત લેશો એટલે આવશે -13 સોરી. અહીંયાથી આપણું કન્ફ્યુઝન શરૂ થાય કે અહીંયા બે નો તફાવત હતો, અહીંયા 4 નો બન્યો. ફરી આગળ જોઈએ. 33 થી 22 સુધી આવો એટલે -11, તો અહીંયા ફરી બે નો તફાવત આવી ગયો. અને 22 થી 15 સુધી જાઓ તો -7, તો અહીંયા ફરી 4 નો આવી ગયો. તો તમે નક્કી ના કરી શકો કે ડિફરન્સ 2 નો લેવો કે 4 નો લેવો, પણ ત્યાં એક વસ્તુ ચોક્કસ વિચારવાની કે આ તમામ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. 19 પછી 17, 13 પછી 11, 11 પછી 7, તો 7 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે તો -5. તો 15 માંથી 5 બાદ કરો એટલે જવાબ બનશે 10, જે ઓપ્શન નંબર બી માં આપેલો છે. તો તમામ અવિભાજ્ય સંખ્યાઓ ઉતરતા ક્રમમાં આપેલી છે એટલે જવાબ બનશે આપણો 10. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરતા રહો. થેન્ક યુ.